અમદાવાદમાં જ્યારે અત્યારે ઈવીએમથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ મનપામાં 192 બેઠક માટે બહુમતી માટે જોઈએ 97 બેઠક, સુરત મનપાની 120 બેઠક, બહુમતી માટે 61 બેઠક જરૂરી છે. વડોદરા મનપાની વાત કરીએ જ્યાં 76 બેઠક છે અને બહુમતી માટે 39 બેઠક જરૂરી છે. રાજકોટની વાત કરીએ તો જ્યાં 72 બેઠક અને 37 બેઠક જરૂરી છે બહુમતી માટે. વિજય મેળવવા માટે જામનગરમાં 64 બેઠકની સામે 33 બેઠક જરૂરી છે જો સત્તા પક્ષમાં આવવું હોય. ભાવનગરની વાત કરીએ તો 52 બેઠકમાંથી 27 બેઠક જીતવી પડશે. આ સાથે સુરત મનપામાં કુલ 120 બેઠક અને બહુમતી માટેની જરૂર છે 61 બેઠક. જે તમામ ઉમેદવારો છે તેઓ જીતના દાવા કરી રહ્યા છે. રાજકોટની જે પ્રકારની વાત કરવામાં આવે તો પરંપરાગત મત જાળવી રાખવાની વાત અહીં જોવામાં આવી રહી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.